નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દુબઈમાં રવિવારે ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી। ભારતમાં હોળી પહેલા દિવાળી મનાવવામાં આવી। સમગ્ર ભારતમાં પૂરજોશથી વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો। જુઓ વિજયોત્સવના દ્રશ્યો। ગઈકાલે ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતી ત્યારે સમગ્ર ભારતમાં હોળી પૂર્વે દિવાળી ઉજવાઈ। ગામે ગામ, શહેરો, કસ્બાઓમાં ઠેર ઠેર ક્રિકેટ પ્રેમીઓ તથા આમ જનતાએ ફટાકડા ફોડી સરઘસો કાઢી આનંદ મનાવ્યો। યુવાઓ બાઇક સાથે બજારો ત્રિરંગા સાથે ઉમટી પડ્યા અને ભારતની જીતનો આનંદ મનાવ્યો। ન્યૂઝીલેન્ડ ઉપર 4 વિકેટે ભારતે વિજય મેળવી ત્રીજી વખત ચેમ્પિયનશિપ મેળવી। આ જીત મેળવવા વચ્ચે 12 વર્ષ લાગ્યા છે। ગઈકાલે સમગ્ર ભારતની બજારો, ગલીઓ સુનસાન હતી। સૌ કોઈ ટીવી ઉપર મેચ જોવા ગોઠવાઈ ગયા હતા અને જેવી જીત મળી, ભારત જશ્ન મનાવવા ઉમટી પડ્યું। કચ્છમાં ગાંધીધામ તથા ભુજ અને અન્ય સ્થળો, મુંબઈ વગેરે સ્થળોના જીતના વિડીયો મળ્યા છે, જે રજૂ છે। सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।